પ્રકાશને પતિના રૂપમાં જોઈને મંજુના બધા સપના ચૂરચૂર થઈ ગયા. પ્રકાશનો રંગ શ્યામ અને ઊંચાઈ પણ થોડી હતી, અને તે ઉંમરમાં પણ ખૂબ જ મોટો હતો. આમ તો વધારે ભણેલી ન હતી, પણ ખૂબ જ સુંદર હતી. તેની ખૂબસૂરતી ફિલ્મોની હિરોઈન જેવી હતી. અને પ્રકાશ સાવ સીધો અને ઈમાનદાર માણસ હતો. તે મંજુને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને ખુશ રાખવા માટે તે તેની માટે રોજ અવનવી ગિફ્ટ લઈને આવતો. પણ મંજુ તેને જોયા વગર એક બાજુ રાખી દેતી. તે હંમેશા ટેન્શનમાં રહેતી અને તેને પતિની સાથે હરવા ફરવામાં પણ શરમ લાગતી હતી. મંજુ પોતાના દિયર સંજયને ખૂબ જ પસંદ કરતી હતી. સંજય મંજુની ઉંમરનો યુવાન હતો. તે હંમેશા એમ વિચારતી કે સંજય તેના સપનાનો રાજા છે. તેના પતિને નવી નવી નોકરી મળી હતી, એટલે તેને કામમાંથી બિલકુલ રજા મળતી ન હતી. તે હંમેશા ઘરની બહાર રહેતો, એટલે મંજુને પોતાના દિયર સાથે હસી મજાક કરવાનો ખૂબ જ સમય મળતો. સંજયને પટાવવા માટે મંજુ તેની આજુબાજુ આટા મારતી રહેતી. જાણી જોઈને તે સાડીનો પાલો સરકાવી દેતી અને તેના ગોરા ગોરા અને ખૂબસૂરત શરીરને સંજય જ્યારે જોઈ રહેતો તો તેના મનમાં શરણાઈ વાગવા લાગતી. તે મનમાં ને મનમાં એવું વિચારતી કે તેનો દિયર તેની સાથે મશ્કરી કરે, પરંતુ સમાજના ડરને લીધે સંજય એવું કંઈ કરતો ન હતો. આથી મંજુ તેની વધારે નજીક જવા લાગી. તે તેનો ખૂબ જ ખ્યાલ રાખતી અને વાત વાતમાં તે સંજયની મશ્કરી કરતી. ક્યારેક તેના માથામાં હાથ ફેરવતી તો ક્યારેક તેના શરીર ઉપર ચીટિયા ભરતી. ક્યારેક ક્યારેક સંદીપના હાથ પોતાના સીના ઉપર રાખીને કહેતી કે દેવરજી, જુઓ તો ખરા, મારું દિલ કેવું જોર જોરથી ધડકે છે. જવાન અને ખૂબસૂરત ભાભીના નખરાઓને જોઈને સંજયના દિલમાં પણ જણજણાટ થવા લાગતો. તે પણ પોતાને ક્યાં સુધી રોકી શકતો. ધીરે ધીરે તે પણ ભાન ભૂલવા લાગ્યો. હવે દિયર અને ભાભી બંને ખૂબ જ હસી મજાક કરવા લાગ્યા. તે એકબીજાને જમાડતા અને ફરવા પણ જતા, અને ક્યારેક ક્યારેક સિનેમા જોવા પણ જતા. બંનેની વચ્ચે હવે અંતર ઘટવા લાગ્યું. સંદીપ ભાભીને ક્યારેક ક્યારેક બકી પણ કરવા લાગ્યો. તે ભાભીના સીના ઉપર માથું રાખીને કહેતો કે હું તમારા દિલમાં મારી જગ્યા ગોતી રહ્યો છું, મને મળશે? એક દિવસ મંજુએ કહ્યું, ચાલ આપણે બંને ફિલ્મ જોવા જઈએ. આ સાંભળીને સંજય ખૂબ જ ખુશ થઈ ગયો. તે પોતાના કપડાં બદલવા રૂમમાં જતો રહ્યો અને મંજુ કાચની સામે ઊભા રહીને તૈયાર થવા લાગી. અચાનક સંજયે તેને પાછળથી બાહોમાં લઈ લીધી અને કહેવા લાગ્યો, તમે ખૂબ જ સુંદર લાગો છો. જો તમારી અને મારી વચ્ચે આ સંબંધ ન હોત તો કેટલું સારું હતું. તો તે કહેવા લાગી, તો તમે શું કરત? સંજયે કહ્યું, તો હું તમારી સાથે લગ્ન કરી લેત. મંજુ શરમાઈ ગઈ, પરંતુ તે મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી. ફિલ્મ જોઈને તે બંને ઘરે આવી રહ્યા હતા અને અંધારું પણ થઈ ચૂક્યું હતું.
બે બદમાશ તેનો પીછો કરી રહ્યા હતા. સુમસામ રસ્તો જોઈને બદમાશોએ તે બંનેને ઘેરી લીધા અને બદતમીજી કરવા લાગ્યા. આ જોઈને સંદીપ ડરને લીધે કાપવા લાગ્યો. એક બદમાશ બોલ્યો કે જો તને જીવ વહાલો હોય તો અહીંથી જતો રહે, નહીં તો ચાકુ તારા પેટમાં ઉતારી દઈશ. મને એકલી મૂકીને ન જા સંજય, મને બચાવી લે, મંજુએ ડરતા ડરતા સંજયને કહ્યું. પરંતુ સંજયે તેની એક પણ વાત ન સાંભળી એને ત્યાંથી ભાગી ગયો. એક બદમાશ બોલ્યો, તું કેટલી સુંદર છે, આજે મજા આવી જશે. તને પામવા માટે અમે ક્યારના તરસી રહ્યા હતા. તે બદમાશોને છોડી દેવા માટે વિનંતી કરી રહી હતી. અચાનક તેનો પતિ અને તેના દોસ્તો તે જ રસ્તેથી જઈ રહ્યા હતા. તેણે જોયું કે બદમાશ મંજુની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી રહ્યા હતા. તેનો પતિ અને તેના મિત્રો બદમાશો પર તૂટી પડ્યા અને તેણે તેની ખૂબ જ ધુલાઈ કરી. બદમાશને લાગ્યું કે હવે અહીં રહેવામાં મજા નથી, એટલે તે ભાગી ગયા. મંજુએ જોયું કે તેના પતિને ચોટ લાગી હતી. તે તેના સીનાને ચીપકી ગઈ અને રોવા લાગી. પ્રકાશે મંજુને સહારો આપ્યો. મંજુ હજી પણ ડરેલી લાગી રહી હતી. હવે મંજુના દિલમાં પતિ માટે પ્રેમ આવી ચૂક્યો હતો. તેની સાથે નજર મેળવતા જ તે શરમાઈ ગઈ. તે ખૂબ જ માસૂમ લાગી રહી હતી. તેનો પ્યાર જોઈને પ્રકાશની આંખો આંસુથી છલકાઈ ગઈ. પત્નીનો સાચો પ્રેમ તેના વિરાન દિલમાં ખુશીઓ ભરાઈ ગઈ. મંજુને પોતાની બાહોમાં લઈ લેવા માટે તે તરસી રહ્યો હતો. મિત્રો, આજની લવ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી આપણે મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.